નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં છો ને? આ લોકડાઉનના સમયની અંદર હવે થોડો અભ્યાસ, થોડું હોમવર્ક અને થોડું રિવિઝન હવે ઘરે બેઠા કરવાનું છે. કારણ કે યુનિવર્સિટીની અંદર જે પણ ન્યૂઝ આવે છે, કંઈક ઓનલાઈન એક્ઝામ લેવાની છે કે રિટર્ન એક્ઝામ લેવાની છે, હજી કોઈ ફાઇનલ ડિસિઝન એ લોકોએ આપણને આપેલું નથી. પણ હવે થોડો સમય નજીક આવે છે, લોકડાઉનનો સમય પણ લાંબો જતો રહ્યો છે. મને ખબર છે ત્યાં સુધી ઘણા વિદ્યાર્થીઓના માઇન્ડમાંથી અગાઉ જે આપણે ચલાવેલું છે એ પણ ઘણું ભૂસાઈ ગયું હશે, રિમૂવ થઈ ગયું હશે. તો એના ભાગરૂપે હવે આપણે થોડું રિવિઝન કરવાનું છે. રિવિઝન કરવા માટે આજે મેં લેક્ચર લીધેલો છે સ્ટેટની અંદર યુનિટ 3 ગેમ થિયરી. ગેમ થિયરીના જે રૂલ્સ હતા એ રૂલ્સ પણ થોડા ઘણા તમારે રિવિઝન કરવાના છે, યાદ કરવાના છે. આ ચેપ્ટર યુનિવર્સિટીની અંદર 14 માર્ક્સની અંદર આવે છે, એટલે 25% આનું વેઇટેજ છે. હવે ગેમ થિયરી છે ઘણી બધી રીતે અલગ અલગ ગણી શકાય છે, પણ આપણે જે ક્લાસીસની અંદર શીખવાડેલી હતી ઇઝી મેથડ, થોડી લોંગ પણ છે, પણ ઇઝીલી એ ઝડપથી સોલ્વ થઈ જાય એ થિયરી છે. તો શરૂઆત કરીએ આજે બુકની અંદરથી ગેમ થિયરીની. ગેમ થિયરીની અંદર આપણે લઈએ છીએ આજે સ્વાધ્યાયની અંદર એક્સરસાઇઝમાંથી સમ નંબર 1. સમ નંબર 1ની અંદર આપણે લીધો છે 6 નંબરનો સમ, જેની વેલ્યુએશન આપણને અહીંયા આપેલી જ છે. ધ payoff matrix of two players is given below. Decide the best strategy for the both and also find the value of game. Is there is game fair? બરાબર, છેલ્લે આન્સર પૂછેલો છે. પહેલાં જે રકમ આપેલી છે રકમ લખી નાખીએ છીએ આપણે. 6 નંબરનો દાખલો. -3 -2 +2 -5 4 -1 1 -4 2 -1 0 -1 -5 4 1 -3 1 2 1 5 -7. આ બાજુ લખેલું છે પ્લેયર એ અને ધીસ સાઈડ પ્લેયર બી. કમ્પ્લીટ. ચલો હવે આ ગેમ થિયરીને આપણે સોલ્વ કરવાની છે. હવે સોલ્વ કરવા માટે આપણે જે રૂલ્સ કીધા હતા એ પ્રમાણે સૌપ્રથમ લેફ્ટ હેન્ડ સાઈડ, બરાબર, રાઈટ સાઈડ અહીંયા લખવાનું રો મિનિમમ. એટલે જે આ ફર્સ્ટ રો છે એની અંદર કઈ વેલ્યુ લેવાની? મિનિમમ વેલ્યુ લેવાની. ચલો -3 -1 -1 4 અને 2, આમાંથી મિનિમમ વેલ્યુ કેટલી આવશે? -3. સેકન્ડ રો +2 1 0 1 1, મિનિમમ વેલ્યુ 0. થર્ડ રો -5 -4 -1 -3 and 5, minimum value -5. 4 2 -5 1 -7, minimum value -7. ચલો આ બાજુ લખવાનું તમારે કોલમ મેક્સિમેક્સ એટલે મેક્સિમમ. ફર્સ્ટ કોલમ જો -3 2 -5 4, મેક્સિમમ વેલ્યુ 4. સેકન્ડની અંદર -1 1 -4 2, મેક્સિમમ 2. -1 0 -1 -5, મેક્સિમમ 0. 4 1 -3 1, મેક્સિમમ 4. 2 1 5 7, મેક્સિમમ 5. ક્લિયર પોઈન્ટ.
વન સાઈડ લેવાનું છે રો મિનિમમ, સેકન્ડ સાઈડ લેવાનું છે કોલમ મેક્સિમમ. હવે રો મિનિમમ, તો મિનિમમની જે વેલ્યુ આવે છે એમાં મેક્સિમમ વેલ્યુ કેટલી? તો મેક્સિમમ આવે છે 0. ત્યાં તમારે ડ્રો કરવાનું છે આ પ્રમાણે ચોરસ બોક્સ. આ સાઈડ આપણે લીધું હતું કોલમ મેક્સિમમ, તો કોલમ મેક્સિમમ છે તો એની અંદર મિનિમમ વેલ્યુ, તો મિનિમમ વેલ્યુ જુઓ તો 4, 2, 0, 4, 5. મિનિમમ કેટલા આવે છે? 0. તો ત્યાં આપણે કરવાનું છે ગોળ સર્કલ. કમ્પ્લીટ. આ બંનેનો સેન્ટર પોઈન્ટ જ્યાં મેચ થાય છે એ જગ્યા અહીંયા અને આ અહીંયા. કમ્પ્લીટ. એ બંનેનો પોઈન્ટ જ્યાં મેચ થાય ને આ પ્રમાણે પહેલાં ચોરસ બોક્સ અને પછી અંદર આ પ્રમાણે સર્કલ. એટલે આ જે જવાબ આપણને મળે છે એને આપણે કહીશું સેડલ પોઈન્ટ. જો આ સેડલ પોઈન્ટ ક્લિયર થઈ જાય તો અહીંયા તમારી ગેમ સોલ્વ થઈ ગઈ. બરાબર? એટલે ગેમ સોલ્વ થઈ ગઈ એટલે આગળ તમારે કોઈ કેલ્ક્યુલેશન કરવાનું નથી. ડાયરેક્ટ અહીંયા આપણે લખીશું આન્સર વેલ્યુ ઓફ ગેમ. આ જે આન્સર આવે છે લખવાનો કેટલો છે અંદર? 0. લાસ્ટ આપણને એક આન્સર હતો ઇઝ ધ ગેમ ઇઝ ફેર. તો યસ, સેડલ પોઈન્ટ મેચ થઈ જાય તો ગેમ ઓલવેઝ કેવી હોય? ફેર હોય. તો અહીંયા લખવાનું યસ, ગેમ ઇઝ ફેર. કમ્પ્લીટ. બરાબર. એના પછી હવે આપણે આગળ જઈએ છીએ સમ નંબર 8 ઉપર. કેટલામો સમ? સમ નંબર 8 સામેના પેજ ઉપર છે. સોલ્વ ધ ફોલોવિંગ ગેમ. આ જ પ્રમાણે તમારે શું કરવાની છે? ગેમ સોલ્વ કરવાની છે. રકમ લખી દઈએ પહેલાં 8મા નંબરના દાખલાની પહેલાં. આઠમા નંબરનો દાખલો 5905 1450 7 15 3 10 4 6 9 4. આ બાજુ ઓલવેઝ હોય પ્લેયર એ, આ બાજુ હોય પ્લેયર બી. બરાબર? ચલો હવે જે પ્રમાણે કીધું હતું એ પ્રમાણે આ બાજુ શું લેવાનું? રો મિનિમમ. આ બાજુ લેવાનું કોલમ મેક્સિમમ. કમ્પ્લીટ. ચલો ફર્સ્ટ રોની અંદર જુઓ તો 5174 મિનિમમ વેલ્યુ 1. સેકન્ડ રો 94156 મિનિમમ વેલ્યુ 4. થર્ડ નંબરની રો જુઓ 0539 મિનિમમ વેલ્યુ 0. ફોર્થ નંબર 50104 મિનિમમ વેલ્યુ 0. કોલમની અંદર મેક્સિમમ, તો મેક્સિમમ 5905 9. સેકન્ડ 1450 મેક્સિમમ 5. 7 15 3 10 મેક્સિમમ 15. 4 6 9 4 મેક્સિમમ 9. હવે આ બાજુ અહીંયા મિનિમમ લીધી હતી તો મિનિમમમાં કઈ જોવાની? મેક્સિમમ. તો મેક્સિમમ અહીંયા કેટલા આવે છે? 4. ને આ પ્રમાણે બરાબર ચોરસ. કોલમ મેક્સિમમ, તો મેક્સિમમમાં કઈ લેવાની? મિનિમમ. તો મિનિમમ કેટલા આવે છે? 5. આ બંનેનો સેન્ટર પોઈન્ટ આન્સર કેટલો આવે છે? 4. હવે જો અહીંયા
ત્રણેય વેલ્યુ સેમ થતી નથી. આગળનો દાખલો હમણાં છઠ્ઠો જોયો તેમાં ત્રણેય જગ્યાએ 0 મેચ થઈ જતા હતા, એટલે સેડલ પોઈન્ટ મેચ થતો હતો. અહીંયા સેડલ પોઈન્ટ મેચ થતો નથી. તો અહીંયા આન્સર શું આવે? ગેમ ઇઝ નોટ ફેર, કે આ ગેમ યોગ્ય છે નહીં. તો હવે આ ગેમને આપણે સોલ્વ કરવી પડશે, એને ફેર કરવી પડશે. હવે ફેર કરવા માટે જે પણ આન્સર આવે છે, એટલે જે પણ આપણને રકમ આપેલી છે, રકમ આપણે ફરી વખત લખીશું 5905 1450 7 15 3 10 4 6 9 4. આ જે છે એ છે પ્લેયર બી. આ બાજુ જે હશે એ હશે પ્લેયર એ. પ્લેયર એ પાસે 4 રમત છે, A1 A2 A3 A4. સેમ ટુ સેમ પ્લેયર બી પાસે પણ B1 B2 B3 એન્ડ B4. પ્લેયર એ ઓલવેઝ પ્રોફિટ કંટ્રોલ કરે. પ્લેયર એ ઓલવેઝ શું કંટ્રોલ કરશે? પ્રોફિટ. બરાબર. પ્લેયર બી ઓલવેઝ લોસ કંટ્રોલ કરે. શું કંટ્રોલ કરશે? લોસ. તો એનો મતલબ પ્લેયર એ માટે શું થઈ ગયું કે પ્રોફિટ ઓલવેઝ મેક્સિમમ હોવો જોઈએ, એ ક્યારેય મિનિમમ થવો જોઈએ નહીં. અને પ્લેયર બી માટેની કન્ડિશન શું છે? લોસ. તો લોસ ઓલવેઝ કેવો હોવો જોઈએ? મિનિમમ હોવો જોઈએ. જો એ મેક્સિમમ હોય તો ગેમ ચાલે નહીં. એટલે હવે આપણે અહીંયા કમ્પેરિઝન કરવાની છે. જો અહીંયા A1ની કમ્પેરિઝન A2 સાથે કરો. તો અહીંયા 5 તો અહીંયા 9. તો અહીંયા 5 પ્રોફિટ છે તો અહીંયા 9 ઇન્ક્રીઝ પ્રોફિટ થયો. અહીંયા 1 પ્રોફિટ તો અહીંયા 4 પ્રોફિટ ઇન્ક્રીઝ. 7 પ્રોફિટ 15 પ્રોફિટ ઇન્ક્રીઝ. 4 પ્રોફિટ 6 પ્રોફિટ ઇન્ક્રીઝ. તો હવે કમ્પેરિઝન કરો. અહીંયા A1ની કમ્પેરિઝન A2 સાથે કરો તો A2માં પ્રોફિટ કેવો છે? મેક્સિમમ છે, પણ A2માં મિનિમમ છે. તો પ્લેયર એ તો શું કન્ડિશન મૂકીને બેઠો છે કે મારે તો પ્રોફિટ મેક્સિમમ રહેવો જોઈએ. તો A1માં પ્રોફિટ મેક્સિમમ નથી, એટલે પ્લેયર એ શું કરશે? એને કેન્સલ કરી દેશે. એ ગેમ એ રમશે નહીં. ક્લિયર પોઈન્ટ. હવે ફર્સ્ટ ટાઈમ પ્લેયર એ, તો હવે સેકન્ડ ટાઈમ કોને લેવાનું? પ્લેયર બી. બરાબર. પ્લેયર બીને શું કંટ્રોલ કરવાનું છે? લોસ. તો જે પ્રમાણે અહીંયા રોમાં કર્યું એ પ્રમાણે અહીંયા કોલમમાં B1ની કમ્પેરિઝન B2 સાથે. અહીંયા 9 પ્રોફિટ છે તો અહીંયા 4 ડિક્રીઝ. 0 છે તો 5 ઇન્ક્રીઝ. ઇન્ક્રીઝ થયો પહેલામાં, સેકન્ડમાં ડિક્રીઝ થયો, તો આ ચાલે નહીં. સેમ જ હોવું જોઈએ. જો ઇન્ક્રીઝ થાય તો ઇન્ક્રીઝ જ થવો જોઈએ, ડિક્રીઝ થાય તો ડિક્રીઝ થવો જોઈએ. તો આ ગેમ ચાલે નહીં. તો હવે B1ની કમ્પેરિઝન કરો B3 સાથે. 9 લોસ તો અહીંયા 15 ઇન્ક્રીઝ થયો. 0 લોસ 3 લોસ ઇન્ક્રીઝ થયો. 5 લોસ 10 લોસ. હવે જો અહીંયા B1ની કમ્પેરિઝન B3 સાથે કરો તો B3માં લોસ કેવો છે? મેક્સિમમ. પણ B1માં લોસ મિનિમમ. તો લોસ તો કેવો રહેવો જોઈએ? મિનિમમ. તો આ મિનિમમ છે. કેમાં મેક્સિમમ છે? B3માં. B3માં મેક્સિમમ છે તો પ્લેયર બી એ શું કરી દેશે? કેન્સલ. એ ગેમ એ રમશે નહીં. ક્લિયર. ફર્સ્ટ ટાઈમ પ્લેયર એ, સેકન્ડ ટાઈમ પ્લેયર બી. રિમેઇન ફરી વખત પ્લેયર એ. પ્લેયર એની કન્ડિશન પ્રોફિટ. જોઈએ A1 તો કેન્સલ થઈ ગયું. હવે A2ની કમ્પેરિઝન કોની સાથે કરવાની? A3 સાથે કરવાની. ચલો જો અહીંયા 9 પ્રોફિટ 0 પ્રોફિટ ડિક્રીઝ. 4 પ્રોફિટ 5 પ્રોફિટ ઇન્ક્રીઝ. ઇન્ક્રીઝ ડિક્રીઝ ચાલે નહીં. ચલો હવે બદલો. A2ની કમ્પેરિઝન A4 સાથે કરો. અહીંયા 9 પ્રોફિટ તો અહીંયા 5 ડિક્રીઝ. 4 0 ડિક્રીઝ. 6 4 ડિક્રીઝ. તો હવે A2ની કમ્પેરિઝન A4 સાથે કરો છો તો A4માં પ્રોફિટ કેવો છે? મિનિમમ છે, પણ A2માં પ્રોફિટ મેક્સિમમ. તો પ્લેયર એની કન્ડિશન પ્રોફિટ કેવો હોવો જોઈએ? મેક્સિમમ. તો ક્યાં મિનિમમ છે? A4. તો પ્લેયર એ ગેમ રમશે નહીં. ડિલીટ. હવે સેકન્ડ ટાઈમ શું આવશે? પ્લેયર બી.
સેમ ટુ સેમ કેલ્ક્યુલેશન, B1ની કમ્પેરિઝન B2 સાથે એ તો આપણે કરી હતી, પણ ફરી વખત જોઈ લઈએ. અહીંયા 9 લોસ તો અહીંયા 4 લોસ ડિક્રીઝ થયો, 0 તો 5 ઇન્ક્રીઝ થયો, તો આ ચાલે નહીં. B3 તો કેન્સલ થઈ ગઈ, તો B1ની કમ્પેરિઝન સીધી કોની સાથે થાય? B4 સાથે. અહીંયા 9 લોસ તો અહીંયા 6 ડિક્રીઝ થયો, 0 તો 9 ઇન્ક્રીઝ, આ ચાલે નહીં. હવે B1ની B2 સાથે થઈ ગઈ, B1ની B4 સાથે થઈ ગઈ. હવે કમ્પેરિઝન બદલવાની, B2ની કમ્પેરિઝન કોની સાથે કરવાની? B4 સાથે. અહીંયા 4 લોસ તો અહીંયા 6 ઇન્ક્રીઝ થયો, 5 તો 9 ઇન્ક્રીઝ થયો. તો હવે અહીંયા જુઓ, B2ની કમ્પેરિઝન B4 સાથે કરી તમે, તો B2માં લોસ કેવો છે? મિનિમમ, પણ B4માં મેક્સિમમ. તો પ્લેયર બીની કન્ડિશન લોસ મિનિમમ રહેવો જોઈએ, મેક્સિમમ હોય એ કોલમ ડિલીટ. કમ્પ્લીટ. તો હવે છેલ્લે જોશો તો તમને એક 2x2નું મેટ્રિક્સ મળશે, 9 0 4 5. પ્લેયર એ, પ્લેયર બી, આ જે વેલ્યુ છે ને આ પ્રમાણે દર્શાવી શકાય: A11, A12, A21, A22. બરાબર. હવે આપણને ગેમ થિયરીની અંદર ગમે તે રકમ આપી હોય, અહીંયા આપણી પાસે 4x4નું હતું, 5x5 હોય, 6x6 હોય, પણ એને કેન્સલ કરીને છેલ્લે તમારે કયું મેટ્રિક્સ બનાવવાનું? આ 2x2નું મેટ્રિક્સ બનવું જોઈએ. એટલે આ 4 કિંમતો આપણને મળવી જોઈએ. બરાબર. એ 4 કિંમતો મળી ગઈ. હવે આપણે આગળ જોઈએ. આગળ હવે તમારે એક સૂત્ર લખવાનું છે. એ સૂત્ર છે, પહેલાં અહીંયા લખવાનું SA બરાબર P1 P2. P1 માટેની ફોર્મ્યુલા છે A22 માઇનસ A21. સેકન્ડ A11 પ્લસ A22 માઇનસ A12 પ્લસ A21. આ થઈ ગઈ એની ફોર્મ્યુલા. બરાબર. આ ફોર્મ્યુલા તમારે યાદ કરી લેવાની છે. બરાબર. હવે ફોર્મ્યુલાની અંદર આપણે જે આગળ 2x2નું મેટ્રિક્સ શોધ્યું, એ મેટ્રિક્સના આધારે આપણે કિંમત મૂકવાની. પહેલી કિંમત કઈ છે? 2 2. તો અહીંયા જો, અહીંયા મેં લખેલી A22, તો કેટલા આવશે? 5. તો અહીંયા લખી દઈએ આપણે, કેટલા આવશે? 5 માઇનસ 2 1. તો 2 1 માટેની કિંમત કેટલી છે? 0. બરાબર. તો અહીંયા આપણે લખી દઈએ 5 માઇનસ 0 અપોનની અંદર A11 પ્લસ A22. તો અહીંયા કિંમત જોઈ લઈએ. A11 A22 એટલે ક્રોસમાં બંને કિંમતો 9 અને 5. તો 9 પ્લસ 5 માઇનસ A12 એન્ડ A21. તો અહીંયા જોઈ શકો છો A12 A21 બંને ક્રોસમાં 4 પ્લસ 0. તો અહીંયા આવશે 4 પ્લસ 0. તો 5 માઇનસ 0 5. 9 પ્લસ 5 14. 4 પ્લસ 0 4. તો અહીંયા આવશે 5/10. કટ કરશો એને એટલે 1/2. આ વેલ્યુ થઈ ગઈ P1ની. કમ્પ્લીટ. હવે P1ની વેલ્યુએશન કમ્પ્લીટ થઈ ગઈ. હવે એના ઉપરથી તમારે સેકન્ડ નંબરની વેલ્યુએશન શોધવાની છે. કઈ? P2. બરાબર. તો P2 માટેની ફોર્મ્યુલા 1 માઇનસ P1. તો 1 માઇનસ 1/2. તો આન્સર કેટલો આવશે? 1/2. બરાબર.
કમ્પ્લીટ થઈ ગયું. પી બરાબર આપણને વેલ્યુએશન મળી ગઈ. હવે P2ની વેલ્યુએશન શોધવી હોય તો એને આપણે ખાલી શું કરવાનું છે? બાદ કરવાનું છે એકમાંથી. હવે એ જ પ્રમાણે બીજી કિંમત શોધવાની છે પ્લેયર બી માટે. તો પ્લેયર બી માટે બે વેલ્યુએશન આવશે, Q1 Q2. તો અહીંયા પણ Q1ની એક ફોર્મ્યુલા છે. ફોર્મ્યુલાની અંદર બંનેની ઉપરનું ફોર્મ્યુલા સેમ જ છે. બરોબર. અપોન બંનેના સેમ આવશે A11 પ્લસ માઇનસ A12 પ્લસ A21. ચલો હવે સૂત્ર પ્રમાણે આપણે કિંમત મૂકીએ. A22 માઇનસ A12. જોઈએ અહીંયા A22ની કિંમત 5, A12ની કિંમત 4. તો અહીંયા લખાશે 5 માઇનસ 4. હવે જો આ Q1નું સૂત્રનો છેદ અને P1ના સૂત્રનો છેદ બંને સેમ હશે એટલે અહીંયા જે વેલ્યુ લખી હશે એ જ વેલ્યુ ત્યાં આવશે. તો અહીંયા થશે 9 પ્લસ 5 માઇનસ 4 પ્લસ 0 એટલે 1/14 માઇનસ 4 એટલે આન્સર આપણો આવશે 1/10. આ વેલ્યુએશન થઈ આપણી Q1. બરાબર. હવે Q2ની વેલ્યુ શોધવી હોય તો 1 માઇનસ Q1, 1 માઇનસ 1/10. તો આન્સર આવશે 9/10. કમ્પ્લીટ. આ બે કેલ્ક્યુલેશન પહેલાં કરવાના. SA એટલે બે વેલ્યુ શોધવાની, P1 P2, SB એટલે Q1 Q2. લાસ્ટ કેલ્ક્યુલેશન હવે આવશે વેલ્યુ ઓફ ગેમ. વેલ્યુ ઓફ ગેમની ફોર્મ્યુલા છે A22 ઇન્ટુ A11 માઇનસ A12 ઇન્ટુ A21. અને છેદની અંદર તો આગળ જે બે સૂત્રમાં લખ્યું એ જ પ્રમાણે A22 પ્લસ A11 માઇનસ A12 પ્લસ A21. બરાબર. છેદ તો જે આગળ હતો એનો અહીંયા અંશ અને છેદ બંને સેમ થયો, પણ અંશની અંદર ગુણાકાર છે, છેદની અંદર જે છેદમાં બંનેમાં પ્લસ હતો એ પ્લસના પ્લસ. પણ પહેલાં આપણે છેદની વેલ્યુએશન લખી દઈએ. 9 પ્લસ 5 માઇનસ 4 પ્લસ 0. તો ઉપર પણ એ જ થશે પણ ગુણાકારમાં. 9 ગુણ્યા 5 માઇનસ 4 ગુણ્યા 0. તો અહીંયા આવશે 45 માઇનસ 0. અહીંયા આવશે 14 માઇનસ 4. તો જવાબ આવશે 45 ભાગ્યા 10. તો વેલ્યુ ઓફ ગેમ કેટલાય થશે? 4.5. આ થઈ ગયો આપણો 5 માર્ક્સ આખો વેલ્યુ ઓફ ગેમનો સમ કમ્પ્લીટ. બરાબર. બાકીના સમ અત્યારે હોમવર્કમાં, એટલે કે ફરી વખત તમારે આપણે એક વખત તો કમ્પ્લીટ કરાવી દીધા છે, બીજી વખત તમે જાતે પ્રેક્ટિસ કરજો. બરાબર. હવે નેક્સ્ટ લેક્ચરની અંદરથી હું તમને થોડું સોલ્યુશન આપીશ મેટ્રિક્સ ચેપ્ટરનું, જે થોડું હાર્ડ છે અને લોંગ ચેપ્ટર છે. બરાબર. ઓકે, થેન્ક યુ.